એપ્રિલ મહિનો શરૂ થતાં ફરી એકવાર રાજ્યમાં ગરમી શરૂ થઈ ગઈ છે તેમજ હવામાન વિભાગે કેટલાક દિવસો માટે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ગરમીનું યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે ત્યારે આ ગરમી વચ્ચે શહેરીજનોને રાહત મળે તે માટે તંત્રએ કેટલીક વ્યવસ્થા પણ કરી છે જેમાં ખાસ કરીને અમદાવાદની જીવાદોરી ગણાતી એવી એએમટીએસ બસની સેવામાં લાલ દરવાજા ખાતે આવેલ બસ સ્ટોપ પર એક બસ સ્ટોપ ખસના પડદા લગાવીને કુલ બસ સ્ટોપ બનાવાયું છે અને જ્યારે અન્ય 7 પ્લેટફોર્મ પર મોટા કુલર મૂકીને ગરમી વચ્ચે મુસાફરોને ઠંડા પવનો આપીને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે એટલું જ નહીં પરંતુ ગરમી વચ્ચે મુસાફરોને ડિહાઇડ્રેશન ન થાય માટે પાણીની પરબ પર ઓઆરએસની પણ વ્યવસ્થા કરાઈ છે તેમજ જો ગરમી વધે તો વધુ કુલર પણ મૂકવાની તૈયારી તંત્રએ દર્શાવી છે જેથી કરીને આગામી દિવસોમાં જ્યારે ગરમી વધવાની છે ત્યારે મુસાફરોને ગરમી વચ્ચે વધુમાં વધુ રાહત આપી શકાય મુસાફરો પણ ગરમીથી રાહત આપવાના તંત્રના પ્રયાસની પ્રશંસા કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવી પણ શક્યતાઓ છે। આ વચ્ચે જ્યારે ગરમી વધવાની છે તેની વચ્ચે અમદાવાદમાં જે લાલ દરવાજા ખાતે એએમટીએસ બસ સ્ટેન્ડ આવેલું છે કે જ્યાં દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે તેઓને ગરમીમાં રાહત મળે તે માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા। જે પ્રકારે આ મુસાફરોની લાઈન છે તેમને અહીંયા તડકાનો અનુભવ ન થાય તેના માટે આ શેડ તો છે જ પરંતુ ગરમી ન લાગે તેના માટે અહીંયા આ જોઈ શકાય છે આ મુસાફરોની પાછળ કે જ્યાં કુલરો જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે જેના કારણે એક ઠંડો પવન લોકોને આવે અને ગરમી વચ્ચે સામાન્ય રાહત તેમને મળી શકે। પહેલાં ખસની રટ્ટીઓ અહીંયા મૂકવામાં આવી હતી જે બાદ આ કુલરો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે। અહીંયા પેસેન્જરો સાથે પણ વાત કરીશું શું કહીશ અહીંયા આ કુલર મૂક્યા છે કુલરથી કેટલી રાહત તમને? બરાબર પબ્લિક માટે સારું। ગરમી કેવી છે? ગરમી તો અત્યારે વધારે છે તો લાગે છે આ કુલરથી ફાયદો રાહત મળે છે થોડી। તમે શું કહેશો ગરમી કેવી છે? વધારે છે। હા સારું છે આ ઓકે છે એટલી બધી બી ગરમી લાગે છે તો એના કારણે જે કર્યું છે એ ઓકે કર્યું છે થવું જોઈએ। આ બીજું શું લાગે છે શું વ્યવસ્થા હોવી છે કારણ કે એક બાજુ ખસની દટ્ટી જે કાચ કહેવાય એ ટાઈપની વ્યવસ્થા હવે કુલર હજુ આનાથી રાહત મળશે કે હજુ વધારે કંઈ જરૂર છે? ના બરાબર છે રાહત તો છે પણ થોડું કંઈ એમ બધી જગ્યાએ મૂકવામાં આવે તો થોડું બેનિફિટ રહેશે કે હા બધાને રાહત મળે કે ગરમી છે વધારે એના કારણે ટેમ્પરેચર બી વધારે છે તો ફાયદો થઈ શકે છે। અહીંયા બીજા મુસાફરો છે તેમને પણ પૂછીશું તેમની સાથે પણ વાત કરીશું। આપ શું કહેશો ગરમી કેવી લાગે છે? બહુ જ લાગે છે ગરમી તો આ કુલરથી રાહત મળશે? હા થોડી તો મળશે થોડી તો રાહત મળશે જ ગરમીથી। અચ્છા થોડી તો રાહત મળશે જ। અહીંયાના જે કંટ્રોલર છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો વ્યવસ્થામાં શું છે અહીંયા અને દરરોજ કેટલા મુસાફરો આવતા હોય છે? રોજે રોજ હા લાલ દરવાજા ખાતે હજારો મુસાફરો અવર જવર કરતા હોય છે। પબ્લિક માટે હાલમાં એએમટીએસ ખાતેથી એર કુલરના વ્યવસ્થા કરેલી તમામ પ્લેટફોર્મ ઉપર પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા કરેલી છે। કેટલા પ્લેટફોર્મ કેટલા કુલર? 8 પ્લેટફોર્મ છે એમાં 7 તમામ પ્લેટફોર્મ ઉપર અને 8 નંબર ઉપર કુલ બસ સ્ટોપ મૂકવામાં આવેલ છે જેથી પ્રવાસીઓ આ લાભ લે છે। એક બસ સ્ટોપ લાંબુ હોય છે એમાં એક કુલર પહોંચી વળી શકાશે કે બીજા ભાઈ વધારવામાં આવશે આગળ જતાં જો પબ્લિકને વધારે ગરમી પડશે તો વધારવામાં આવશે એટલે કે જો જરૂર પડશે તો વધારે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે પરંતુ હાલ પ્રાથમિક ધોરણે આ તમામ પ્લેટફોર્મ જે 8 છે ત્યાં આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકારે જે મુસાફરોની જ્યારે લાઈન લાગતી હોય છે તેમને ગરમી લાગતી હોય છે તેમાં તેમને એક આંશિક રાહત મળે તે પ્રકારનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવે છે। સાથે જ અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન બનાવીને પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને આગામી દિવસોમાં જ્યારે ગરમી વધવાની છે તે ગરમી વચ્ચે શહેરીજનોને રાહત મળી શકે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ જી મીડિયા અમદાવાદ।